નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે શ્રાવણ માસમાં જો તમે કોઈ ભૂખ્યા કૂતરાને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવો છો તો તેને શાસ્ત્રોમાં એક પુણ્ય કાર્ય માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આવી સેવા ભગવાન ભૈરવની કૃપા મેળવવાનું એક સાધન બની શકે છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા શાંતિના માર્ગ ખુલવા લાગે છે. જો તમે પણ આ વસ્તુ વિશે જાણવા માંગતા હોવ તો આજનો આ વિડીયો શરૂઆતથી અંત સુધી જરૂર જોજો, કારણ કે આજની માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી બની શકે છે. આજનો વિડીયો ખાસ શિવ ભક્તો માટે છે, જેઓ શ્રાવણ માસમાં વ્રત રાખે છે, નિયમિત ભગવાનની આરાધના કરે છે અને શિવલિંગ પર શ્રદ્ધાથી જળ અર્પણ કરે છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ભગવાન શિવની કૃપા મેળવવા માંગતા હોવ તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. મિત્રો, હિન્દુ ધાર્મિક પરંપરામાં કૂતરાને ભગવાન ભૈરવનાથનું વાહન માનવામાં આવે છે. ભગવાન ભૈરવનાથને મહાદેવના એક શક્તિશાળી અને પૂજનીય સ્વરૂપ તરીકે માનવામાં આવે છે. તેથી શ્રાવણ જેવા પવિત્ર મહિનામાં કોઈ નિરાધાર અથવા ભૂખ્યા કૂતરાને પ્રેમથી ભોજન કરાવવું સેવા અને પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. આજના આ વિડીયોમાં અમે તમને વિગતવાર જણાવીશું કે શ્રાવણ માસમાં કૂતરાને કઈ વસ્તુ ખવડાવવી શુભ માનવામાં આવે છે. એટલા માટે વિડીયોને વચ્ચે છોડશો નહીં અને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે આજે અમે તમને એક એવી ધાર્મિક માન્યતા સાથે જોડાયેલી સરળ વિધિ વિશે જણાવવાના છીએ જેને ઘણા લોકો શ્રાવણ માસ દરમિયાન શુભ માને છે. શ્રાવણ માસમાં કોઈપણ દિવસે તમે આ સેવા કરી શકો છો. માન્યતા છે કે કૂતરાને યોગ્ય ભાવથી ભોજન કરાવવાથી નકારાત્મકતા દૂર કરવામાં અને જીવનમાં સકારાત્મકતા વધારવામાં મદદ મળે છે. જો જીવનમાં ઘણા સમયથી મુશ્કેલીઓ ચાલી રહી હોય, પૈસાની તંગી અનુભવાતી હોય અથવા સતત પરેશાનીઓ આવતી હોય તો આ ઉપાયને શ્રદ્ધા સાથે કરવામાં આવે છે. પરંતુ મિત્રો, અહીં એક વાત ખાસ સમજવી જરૂરી છે કે કોઈપણ ધાર્મિક ઉપાય કરતા સમય દેખાડો નહીં, પરંતુ સાચી સેવા અને નિષ્કપટ ભાવના સૌથી મહત્વપૂર્ણ છે. કૂતરાને જે પણ ખવડાવો તે સ્વચ્છ, યોગ્ય અને તેના માટે સલામત હોવું જોઈએ. માત્ર ધન પ્રાપ્તિની ઈચ્છાથી નહીં, પરંતુ જીવ માત્ર પ્રત્યે દયા અને કરુણાની ભાવનાથી આ કાર્ય કરવામાં આવે તો તેનું આધ્યાત્મિક મહત્ત્વ વધારે માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન આ સેવા એક દિવસ કરી શકાય છે અથવા તમારી શ્રદ્ધા પ્રમાણે દરેક સોમવારે પણ કરી શકાય છે. મિત્રો, તમે શ્રાવણ મહિનામાં આ સેવા કોઈ પણ દિવસે કરી શકો છો, પરંતુ સોમવારનો દિવસ ભગવાન શિવને આરાધના માટે વિશેષ માનવામાં આવે છે. શ્રાવણ અને સોમવાર બંને મહાદેવની ભક્તિ માટે અત્યંત પવિત્ર સમય તરીકે જોવામાં આવે છે. આ સમય દરમિયાન ભક્તો વ્રત, જપ, ધ્યાન, પૂજા, અભિષેક અને દાન જેવા ધાર્મિક કાર્યો કરે છે. પોતાની શ્રદ્ધા અને પરંપરા પ્રમાણે ભગવાન શિવની આરાધના કરવાથી મનને શાંતિ અને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. શ્રાવણ માસમાં ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુ અને શ્રી હરિનારાયણની આરાધનાનું પણ ધાર્મિક મહત્ત્વ જણાવવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન આપણે ઈશ્વરની ભક્તિ તો કરીએ છીએ, પરંતુ પવિત્ર શ્રાવણ માસમાં કરવામાં આવતી વિશેષ પૂજા, જપ અને સેવા માટે ભક્તોના મનમાં વિશેષ શ્રદ્ધા હોય છે. તેથી જો તમે પણ આ પવિત્ર મહિનાનો લાભ આધ્યાત્મિક રીતે લેવા માંગતા હોવ તો ભગવાન શિવ અને શ્રી હરિનું સ્મરણ કરો, સાત્વિક જીવન જીવો અને શક્ય હોય તેટલી સેવા તથા દાન કરો. મિત્રો, શ્રાવણ 2026નો આ પવિત્ર સમય તમારા માટે પણ આધ્યાત્મિક રીતે મહત્ત્વપૂર્ણ બની શકે છે. ખાસ કરીને જો તમારા જીવનમાં આર્થિક મુશ્કેલીઓ ચાલી રહી હોય, દેવાનો ભાર અનુભવાતો હોય, કમાણી કર્યા પછી પણ પૈસા ટકી ન રહ્યા હોય અથવા ઘરમાં વારંવાર કોઈને કોઈ મુશ્કેલી ઊભી થતી હોય તો ભક્તિ સાથે આ સરળ સેવા કરી શકો છો. ઘણા લોકો ધાર્મિક માન્યતા મુજબ માને છે કે નિરાધાર જીવને ભોજન કરાવવાથી પુણ્ય મળે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન પણ આવી શકે છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે ધાર્મિક વિધિમાં ભગવાનનું મહત્ત્વ સૌથી વધારે છે. કોઈપણ સેવા ઉતાવળમાં કે માત્ર દેખાડા માટે ન કરવી. કૂતરાને ભોજન આપતી વખતે તેને ડરાવવું નહીં, મારવું નહીં અને તેના માટે નુકસાનકારક ખોરાક આપવો નહીં. પ્રેમથી, શાંતિથી અને કરુણા ભાવથી સેવા કરવી. ભગવાન ભૈરવ અને મહાદેવનું સ્મરણ કરીને જો તમે આ સેવા કરો છો તો તે તમારા માટે એક સુંદર આધ્યાત્મિક અનુભવ બની શકે છે.
મિત્રો, શ્રાવણનો આ પવિત્ર મહિનો આપણે માત્ર વ્રત અને જપ જ નથી શીખવતો, પરંતુ દયા, દાન, સેવા, સંયમ અને સારા કર્મનો માર્ગ પણ બતાવે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત શ્રદ્ધા, નિયમ અને સાત્વિક ભાવથી ભગવાનની આરાધના કરે છે તેના મનને શાંતિ મળે છે અને જીવનમાં સકારાત્મકતા વધે છે. બગડેલા કાર્યો સુધરવા લાગે છે, નકારાત્મક વિચારો ઓછા થાય છે અને ઈશ્વર પ્રત્યેની ભક્તિ વધુ મજબૂત બને છે. કારણ કે સાચી ભક્તિ માત્ર મંદિરમાં દીવો પ્રગટાવવામાં નથી, પરંતુ દરેક જીવ પ્રત્યે દયા અને કરુણા રાખવામાં પણ છે. મહાદેવની કૃપા તમારા પરિવાર પર હંમેશા બની રહે. મિત્રો, કહેવાય છે કે શ્રાવણનો પવિત્ર સમય આધ્યાત્મિક રીતે ખૂબ જ શક્તિશાળી હોય છે. આ સમય દરમિયાન ગ્રહોની સ્થિતિ અને ધાર્મિક સાધનોને લઈને અનેક જ્યોતિષીય માન્યતાઓ પ્રચલિત છે. કેટલાક લોકો એવું પણ માને છે કે શ્રાવણ દરમિયાન કરવામાં આવતી વિશેષ સેવા અને ઉપાસના જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર કરવા અને ભાગ્યને જાગૃત કરવામાં સહાયક બની શકે છે. અને આ જ પરંપરામાં એક નિર્દોષ જીવ કૂતરાની સેવાને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. હા મિત્રો, એક કૂતરો. કદાચ તમારા મનમાં પણ પ્રશ્ન ઊભો થયો હશે કે શ્રાવણ, મહાદેવ અને કૂતરા વચ્ચે આખરે શું સંબંધ છે? આજની આ વાતમાં અમે આ જ ધાર્મિક માન્યતાને સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં સમજીએ કે ધાર્મિક પરંપરામાં કૂતરાને આટલું મહત્ત્વ કેમ આપવામાં આવે છે. હિન્દુ માન્યતા અનુસાર કૂતરાને ભગવાન કાલ ભૈરવનું વાહન માનવામાં આવે છે. કાલ ભૈરવને ભગવાન શિવના ઉગ્ર અને શક્તિશાળી સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. તેથી કાલ ભૈરવની ઉપાસનામાં કૂતરાને ભોજન કરાવવાની પરંપરા ઘણા સ્થળોએ જોવા મળે છે. ખાસ કરીને શનિ, રાહુ અને કેતુ જેવા ગ્રહોની પ્રતિકૂળ સ્થિતિ અંગે માનનારા લોકો કૂતરાની સેવા કરવાનો એક ધાર્મિક ઉપાય તરીકે પણ કરે છે. જ્યારે વ્યક્તિના જીવનમાં વારંવાર મુશ્કેલીઓ આવે, કામ બનતા અટકી જાય, ઘરમાં અશાંતિ રહે, આવક હોવા છતાં પૈસા બચતા ન હોય અથવા સતત ચિંતા અને તણાવ રહે, ત્યારે ઘણા લોકો તેનું કારણ ગ્રહદોષ સાથે જોડે છે. જો તમને પણ જીવનમાં આવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો હોય તો જ્યોતિષીય માન્યતા અનુસાર કુંડળીમાં શનિ, રાહુ અથવા કેતુની સ્થિતિને જોવામાં આવે છે. ખાસ કરીને કેતુને લઈને કેટલીક પરંપરાઓમાં કૂતરાની સેવા કરવાનું શુભ માનવામાં આવે છે. જ્યોતિષીય માન્યતાઓ પ્રમાણે કેતુને આધ્યાત્મિકતા, વૈરાગ્ય, અચાનક પરિવર્તન અને અણધાર્યા પરિણામો સાથે જોડવામાં આવે છે. કેટલાક જ્યોતિષીઓ કેતુની કૃપાને અચાનક મળતા લાભ અને જીવનમાં નવી દિશા સાથે પણ જોડે છે. જો કે આ બાબતો ધાર્મિક અને જ્યોતિષીય માન્યતાઓ છે. તો મિત્રો, આવો હવે આપણે જાણીએ આ સરળ ઉપાય કેવી રીતે કરી શકાય. શ્રાવણના કોઈપણ દિવસે અથવા ખાસ કરીને શ્રાવણ સોમવારે સવારે તમે આ સેવા કરી શકો છો. સવારે ઉઠ્યા પછી ભગવાનનું સ્મરણ કરો અને ધરતી માતાને નમન કરો. ત્યારબાદ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. પરંપરાગત માન્યતા પ્રમાણે પીળા વસ્ત્રો પહેરવાનું શુભ માનવામાં આવે છે. જો સંપૂર્ણ પીળા કપડાં ન હોય તો પીળો રૂમાલ, દોરો અથવા અન્ય કોઈ નાની પીળી વસ્તુ સાથે રાખી શકો છો. અહીં મુખ્ય વાત કપડાં કરતાં તમારી શ્રદ્ધા અને શુદ્ધ ભાવના છે. ત્યારબાદ રસોડામાં જઈને તમારા પોતાના હાથથી રોટલી તૈયાર કરો. જો શક્ય હોય તો આ સેવા તમે જાતે કરો, કારણ કે પોતાની મહેનતથી બનાવેલું ભોજન જરૂરિયાતમંદ જીવને આપવાનો ભાવ વધુ સુંદર બને છે. રોટલી બનાવતી વખતે તેમાં કોઈ મસાલો કે મીઠું ન નાખવું. ખાસ કરીને કૂતરાને ખવડાવવાના ભોજનમાં વધારે મીઠું, મસાલો કે નુકસાનકારક વસ્તુઓ ન હોવી જોઈએ. સાદી રોટલી રાખવી વધુ યોગ્ય છે. હવે આ વિધિમાં જણાવતી ખાસ વાત આવે છે લોટ. લોટ બાંધતી વખતે તેમાં થોડું હળદર ઉમેરવાની પરંપરાગત માન્યતા છે. હા મિત્રો, અહીં વાત થાય છે હળદરની. જ્યોતિષીય પરંપરામાં હળદરને ગુરુ ગ્રહ સાથે જોડવામાં આવે છે અને ધાર્મિક રીતે તેને શુભ તથા પવિત્ર વસ્તુ માનવામાં આવે છે. ભગવાન શિવની પૂજામાં પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી કેટલાક લોકો હળદરવાળી રોટલીને શુભ ભાવનાથી તૈયાર કરે છે. હવે આ રોટલીને તવા પર સારી રીતે શેકી લો. રોટલી તૈયાર થઈ જાય પછી તેને અલગ સ્વચ્છ પ્લેટમાં મૂકો. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે કૂતરાને આપવાનું ભોજન તાજું અને તેના માટે સલામત હોવું જોઈએ. મિત્રો, કેટલીક લોક પ્રચલિત માન્યતાઓમાં કૂતરાને સરસવના તેલવાળી રોટલી આપવાનું શનિ સાથે જોડવામાં આવે છે. શનિદેવની ઉપાસનામાં સરસવના તેલનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. પરંતુ શ્રાવણની આ પરંપરામાં હળદર અને ગોળનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેથી તૈયાર કરેલી હળદરવાળી રોટલી પર
બહુ થોડું શુદ્ધ સરસવનું તેલ લગાવવામાં આવે છે અને તેની ઉપર ગોળનો નાનો ટુકડો મૂકવામાં આવે છે. મિત્રો, જ્યોતિષીય પરંપરામાં સરસવનું તેલ શનિ સાથે અને હળદર ગુરુ સાથે જોડાય છે, જ્યારે ગોળને સૂર્ય સાથે સંબંધિત માનવામાં આવે છે. આ વસ્તુઓને સાથે રાખીને કરવામાં આવતી સેવા પાછળની માન્યતા એ છે કે વિવિધ ગ્રહોના પ્રતીકરૂપ પદાર્થો દ્વારા શુભ ભાવના વ્યક્ત કરવામાં આવે. ત્યારબાદ આ ભોજન કૂતરાને પ્રેમથી આપવામાં આવે છે. પરંતુ મિત્રો, અહીં એક મહત્વપૂર્ણ વાત યાદ રાખજો. કૂતરાને ભોજન આપતી વખતે તેને ડરાવવું નહીં, જબરજસ્તી કરવી નહીં અને તેના માટે નુકસાનકારક વસ્તુ ન આપવી. જો કૂતરો કોઈ વસ્તુ ન ખાય તો તેને જબરજસ્તી ખવડાવવાનો પ્રયાસ ન કરવો. સાચી સેવા એટલે જીવ પ્રત્યે દયા, કરુણા અને સન્માન રાખવું. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.